કંપની પર કેસ કરું, મારે આધાર નથી મારી કને બિલકુલ. આજથી 11 મહિના પહેલા તેઓ તેમનો દીકરો ખોઈ ચૂક્યા છે. એમના દીકરાની ઉંમર 38 વર્ષ હતી અને આ ડાયમંડ પાવર ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં એકાઉન્ટ તરીકે જોબ કરતા હતા. અને નાના છોકરા પાછા મેં ભણાઈ મોકલ્યો એટલે લારી બંધ કરો પપ્પા, પણ તે એક ખલાસ થઈ ગયો. નમસ્કાર મિત્રો, હું છું તમારો મિત્ર હસમુખસિંહ રાઠોડ, ગામ અસારડી, તાલુકો ગોધરા, જિલ્લો પંચમહાલ. મિત્રો, આજે એવી ઘટના મારી જોડે આવી છે કે જે ઘટનાને લગભગ 11 મહિના થઈ ગયા છે, પણ એ ઘટના આજે ફરી આપણે જીવિત કરવાની છે અને શું થયેલું એ તમામ આ ઘટના વિશે હું તમને વિડીયોમાં જણાવીશ. એટલે મિત્રો, આપણે આવ્યા છીએ આજે ગોધરા તાલુકાના ગામ હરકુંડીમાં એક દાદાની મુલાકાત લેવા. એ દાદાએ મને કયા કારણોસર બોલાયો એ હવે દાદાને પૂછીએ. દાદા, તમે મને અહીંયા શું લેવા બોલાયો? મારા તો હરકુંડી લારી નાસ્તાની લારી છે, તો મેં એમને છોકરાઓએ મને કહ્યું કે તમારો છોકરો મરી ગયો, દાળવાળો ખાવા માટે આવ્યા હતા. તો કે આ ફોટો કોણ? મેં કહ્યું મારા છોકરાનો છે. તે તમે હસમુખભાઈ વકીલને મળો તો બહુ સારું, તમારું કાર્ય સિદ્ધ થઈ જશે. એટલે 11 મહિના થયા એટલે મેં હસમુખભાઈને બધી વાત કરી. એટલે પછી હસમુખભાઈ મારી પર આવીને બધી વાત પૂછી. એટલે મેં હસમુખભાઈને બધું કહ્યું અને હું ચાની નાસ્તાની લારી પર જીવન જીવું છું. અને છોકરો મરી ગયા આજે 11 મહિના થયા. મને કંપનીવાળાએ કશું વળતર નહીં આપ્યું. કંપનીની અંદર 10 વખત ગયો તો કંપનીવાળાએ મને પોસરો જવાબ આપ્યો ના. અને પીએફનું ફોર્મ હતું તે પીએફ ઓફિસમાં મારું નામ હતું. કંપની પર ગયો 4 વાગે તો કંપનીવાળાએ પંકજભાઈ, કુલદીપ એ લોકોએ એચઆરઓએ મને એમ કહ્યું કે તારે ચાલે એ કરી લે, અને કાગળિયો ફાડી નાખ્યો. એટલે પીએફમાં મારું નામ કેન્સલ કર્યું. રાત્રે 9 વાગે મારી પર પ્રિન્ટ મોકલી. અને અમિત ભટનાગર શું કે અમારા પીએફ ઓફિસમાં ઓળખાણ છે એના માટે અમે તમને રાત્રે 9 વાગે પ્રિન્ટ મોકલી. અને કોઠારી નેહલ પટેલ એ બધાએ મને આપવાના પૈસા કહેલા 20 થી 25 લાખ રૂપિયા આપીશું, તમે કશું કરશો નહીં કાકા. મારે ઘેર આવીને મને કોઠારીએ નીહલ પટેલે કોઠારીએ શું કહ્યું, તમારે વર્કરના ઉઘરાયેલા અમે આપીશું, મને ખાલી 70,000 રૂપિયા આપેલા છે બસ. અને મારા ચાની લારી ઉપર 5 જણનું પૂરું કરવાનું. છોકરો જતો રહ્યો એટલે હવે એનો આધાર મારે એની પર જ છે. પણ કંપનીવાળાએ કશું મને વળતર આપ્યું ના. અને મારા છોરાને ઘેર મૂકી ગયા તો મને જોન કરી નથી. મારા છોકરાનું આઈ કાર્ડ ઉપર નંબર હતો તો મને જોન ના કરી. 6 વાગે મારે ઘેર એ લોકો મૂકી ગયા. પછી મારે શું કરવાનું? હવે કંપની પર કેસ કરું, મારે આધાર નથી મારી કને બિલકુલ, પણ કંપનીવાળાએ મને કંઈ વળતર આપેલું નથી. એટલે હસમુખભાઈને મેં બોલાવીને વાત કરી. એટલે હસમુખભાઈ મારું કાર્ય સિદ્ધ કરે એવું લાગે છે. દાદા, શું નામ તમારું આખું? મારું નામ ભૂપેન્દ્રભાઈ સોમાભાઈ પટેલ, ગામ હરકુંડી. ગામ હરકુંડી. મિત્રો, આ દાદાને આપણે આજે મળવા આવ્યા છીએ. દાદાનો દીકરો આજથી 11 મહિના પહેલા ડાયમંડ પાવર ઇન્ડસ્ટ્રીયલ લિમિટેડ કંપની, જરોદ સમલાયા રોડ, વડોદરા, જરોદ સમલાયામાં ડાયમંડ પાવર ઇન્ડસ્ટ્રીયલ કંપનીની અંદર એકાઉન્ટર તરીકે નોકરી કરતેલા. તેમનો પગાર 49,111 રૂપિયા. એમનો પગાર મિત્રો 49,111 રૂપિયા હતો. તેમનું આઈ કાર્ડ મિત્રો હું તમને બતાવીશ. પરમેનન્ટ જોબ આ છે તેમનું આઈ કાર્ડ. મનોજજી, એમનો જે દીકરાનો ફોટો બતાવજો ને. આ છે તેમનો સ્વર્ગવાસી દીકરો પટેલ સચિનભાઈ ભૂપેન્દ્રભાઈ. એટલે મિત્રો, આ દાદાનું કહેવું એવું છે કે જ્યારે તેમનો દીકરો એક્સપાયર થયો ત્યારે આ ડાયમંડ પાવર ઇન્ડસ્ટ્રીયલ કંપની જે જરોદ સમલાયામાં આવેલી છે તે કંપનીએ
આ પરિવારજનોને જાણ નથી કરી કે તમારો દીકરો એક્સપાયર થયો અને કંપનીનું મેનેજમેન્ટ HR સહિત આ ડેડ બોડીને ડાયરેક્ટ ઘરે લાવી દીધી ના PM કર્યું અને ઘરે લાવીને અમને એવું કહી દીધું કે તમને 9.5 લાખ રૂપિયા અમે આપી દઈશું. એટલે આ ગામડાના ભોળા માણસો અમને એટલી બધી સમજણ પડી ના અને ભોળપણમાં એમને એ ડેડ બોડીનો અગ્નિ સંસ્કાર કરી દીધો ને બીજા અન્ય કોઈને વાત કરી ના, કોઈ વકીલે ના રોક્યો. એટલે અને ઉપરથી જ્યારે એમને પૈસા ના આપવામાં આવ્યા ત્યારે અમને રજૂઆત કરી મેનેજમેન્ટ જોડે, તો મેનેજમેન્ટ તરફથી એવી ધમકી મળી કે તમને તમારે જ્યાં જવું હોય તો જઈ લો અને તમારે જે કરવું હોય કરી લો, 1 રૂપિયો પણ તમને નહીં મળે. અને તેઓ પોતાના દીકરાનું જે અત્યાર સુધી PF અંદર જમા થયું તેનું PF ના કાગળિયા લઈને HR જોડે સહી સિક્કા કરાવવા ગયા તો પંકજભાઈ શું નામ HR નું? પંકજભાઈ HR તો એમને કાગળિયા ફાડી નાખ્યા. હા, ફાડી નાખ્યા. બરાબર. મને કહે કે એની ઘરવાળીનું નામ ચડી ગયું છે, રાત્રે 9 વાગે પ્રિન્ટ મોકલી મારી પર અમિત ભટનાગરે. અને અમિત ભટનાગરે મને શું કહે, તારે ફાવે એક જ જે જા. અમિત ભટનાગરે એમ બોલ્યો મારી જોડે. અને કુલદીપે શું કહ્યું કે સચિનભાઈ મહત્વ પહેલો 2 દિવસ પહેલો નામ એડ કરેલું હતું અને 9 મહિનાની પ્રિન્ટ કેવી રીતે મારી પર મોકલે. બરાબર. હવે દાદા હું તો સામાજિક કાર્યકર છું, હવે સમાજ સેવક છું, વકીલ નથી, પણ તમારા માટે વકીલ કરવાનો થશે તો અમે બેઠેલા છીએ. અમારા કોન્ટેક્ટમાં એવા ઘણા હજારો ઈમાનદાર વકીલ છે કે તમારા કેસનો રૂપિયો પણ નહીં લે અને આ કેસ તમારો લડશે. એવા પણ અમારી જોડે વકીલ છે, પણ અમે તમને ન્યાય અપાવશું. મિત્રો, આ વિડીયોના માધ્યમથી જ કહેવા માંગીએ છીએ કે આજથી 11 મહિના પહેલા તેઓ તેમનો દીકરો ખોઈ ચૂક્યા છે. એમના દીકરાની ઉંમર 38 વર્ષ હતી અને આ ડાયમંડ પાવર ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં એકાઉન્ટ તરીકે જોબ કરતા હતા. કાયમ પરમેનન્ટ જોબ હતો. તેમની સેલેરી 49,111 રૂપિયા સેલેરી હતી. પણ આ કંપનીએ જ્યારે આ દીકરો ત્યાં કંપનીની અંદર જ એક્સપાયર થયો, ડેથ થયો, પણ આ પરિવારજનોને જાણ કરી નથી અને ડાયરેક્ટ ડેથ બોડી ઘરે આવીને મૂકી ગયા અને અમને એવું કીધું કે તમારા પૈસા તમને અમે આપીશું, વળતર આપીશું એવું કહી અને ભોળપણમાં છેતરી ગયા છે. એટલે બને તેટલો આ વિડીયોને મિત્રો શેર કરજો. અમારા માટે નહીં પણ આ જે દીકરા વિહોણા બાપ છે તેઓ અત્યારે ચા અને દાલવાળાની લારી રાખીને પરિવારના 5 સદસ્યોનું પૂરું કરે છે. હવે જોવો દાદા, તમારી ઉંમર અત્યારે કેટલી વર્ષ થઈ? 72 વર્ષ. હવે 72 વર્ષની વયની ઉંમર છે એમની, તે છતાં તેમનો આ જવાન જટ દીકરો 38 વર્ષનો ખોયો છે અને આ પરિવારજનોને જીવાડવા માટે અત્યારે આ 72 વર્ષની ઉંમરે તેઓ મહેનત કરી રહ્યા છે. તો મેં નેહલ પટેલે કહ્યું મારો છોકરો મને પૂરું કરતો હતો, મને કશું આપ્યું ના. તો મેં કે કંપની કશું આપતી જ નથી અમારી, કે દવાનો ખર્ચો જેટલો આપે છે બસ, બીજું કશું આપતા નહીં. નેહલ પટેલ હો ફરી ગયો. હા, નેહલ પટેલ હો ફરી ગયો. અમિત ભટનાગરે ફરી ગયો. અમે બી અમિત ભટનાગરને કહ્યું તારે ગોરવાડી અંદર રેડ પડી, તારે મારા છોકરાએ કેટલું તારું કામ કર્યું, તોય ભૂલી ગયો તું. મેં કહું નીરજ પટેલ, કુલદીપ, પછી ચિરાગ કોઠારી, એ બધાય ભૂલી ગયા મારી પર. અને મને કહે તમે પૈસા આપીશું. ખાલી 70,000 રૂપિયા મારી પર મોકલ્યા, એ મારા ખાતામાં પડી રહ્યા છે, મારે જોઈતા નહીં. મેં કહ્યું તમે મને પૈસા નહીં આવો તો તમારે ગેટ આવીને દવા પીને હું મરી જઈશ, તમારા 70,000 પાછા લઈ લો, એમ મેં કહ્યું. તો એ કંપની હાથ ફેરા ગયો તો મને પોસરો જવાબ આપ્યો નહીં બિલકુલ. ફરી એકવાર એમને બતાવજો, એમના નામ સાથે દેખાય. મિત્રો, આ વિડીયોના માધ્યમથી એ જ કહેવા માંગુ છું કે 2 હાથ જોડીને વિનંતી કરું છું કે બને એટલો વિડીયોને શેર કરજો, જેથી કરી આ ડાયમંડ પાવર ઇન્ડસ્ટ્રીયલ કંપની સુધી આ વિડીયો પહોંચે અને તેમના મેનેજમેન્ટ સુધી પહોંચે અને આમને ન્યાય મળે. નહીં તો અમે કાયદાકીય લીગલી જે ફરિયાદ કરવાની હોય એ તો અમે કરવાના જ છીએ, પણ જો સીધી રીતે આમનું કામ થઈ જાય તો એમાં સારું છે. બસ મિત્રો, આ વિડીયોના માધ્યમથી એ જ કહેવા માંગુ છું. જય હિન્દ, જય ભારત. હવે મારો એક પ્રશ્ન હતો કે આજે તમારો છોકરો હતો
હા. તમારા કેટલા દીકરાઓ? છોકરા 2. 2 છે. બે. મોટો દીકરો કયા નાનો હતો? આ નાનો દીકરા પર જ જીવન જીવતો હતો હું. બરાબર છે. અને નાના છોકરા પાછળ મેં ભણાઈ મોકલ્યો એટલે લારી બંધ કરો પપ્પા, પણ તે એક ખલાસ થઈ ગયો. પછી લારી કઈથી બંધ કરું? હા, બરાબર છે. હવે મારો બીજો એક પ્રશ્ન છે કે આ ડાયમંડ પ્રાઇવેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે લિમિટેડ કંપની છે, તમે એમની જોડે શું માંગ કરો છો? મારા છોકરાનું વળતર જે મળતું હોય મને મળવા તૈયાર પાત્ર. મને 25 થી 30 લાખ રૂપિયા આપવાના કહેલા, પણ બિલકુલ 70,000 રૂપિયા જ આલીને ઊભા છે બસ. હવે બીજી એક વાત કહું તમને કે જે આ કંપની છે ને એની સામે ગમે તે રીતે કાયદાકીય રીતે કે અમારું જે સર્વ સમાજ સેના છે, ગુજરાતનું આખું જે સંગઠન જિલ્લા વાઇઝ છે, અત્યારે આ કંપની વડોદરામાં આવે છે, વડોદરાનું છે, પંચમહાલ છે, મારા મહિપતસિંહ ચૌહાણની ટીમ છે. અમે ગમે તે થાય પણ આ તમારા દીકરા માટે ગમે તે રીતે લડીને તમારે ન્યાય અપાવશું. આજે મેં આ વિડીયોના માધ્યમથી બહાર જ આપ્યો અને તમામ સર્વ સમાજ સેનાના સૈનિકો તૈયાર રહી જજો. સચિન કુમારને આપણે ગમે તેમ કરી ન્યાય અપાવવાનો છે, કારણ કે આ દાદા લગભગ મેં 10 થી 15 વર્ષ જ્યારથી મેં એમની દુકાન જોઉં છું ત્યાંથી એ રોડ પરથી અમે પસાર થતા હોય ત્યારે દાદા ખૂબ મહેનત કરતા હોય અને લગભગ વર્ષથી એ દાદાનું લગભગ એમનો આખો જે મતલબ જે ઘરનો મોભ હોય એ તૂટી ભાગ્યો છે. આપણે દાદાની ગમે તે રીતે મદદ કરવાની છે, એટલે તમામ સર્વ સમાજના સૈનિકો તૈયાર રહેજો. જય હિન્દ, જય ભારત.